હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો હવે જે પણ સ્ટુડન્ટ પેરામેડિકલ કોર્સ જેવા કે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, ત્યારબાદ જીએનએમ, એએનએમ વગેરે જેવા કોર્સીસમાં એડમિશન લેવા માગે છે, તો એમના માટે જે મોક રાઉન્ડ છે ગુજરાતનો એ 31 ઓગસ્ટના રોજ ડિક્લેર કરવામાં આવ્યો હતો. તમને એ દેખાતું હશે. તેની જે સંપૂર્ણ પ્રોસેસ છે 3 સપ્ટેમ્બરે 4 કલાક સુધી ચાલી હતી. તો ફાઇનલી આજે 4 સપ્ટેમ્બરના રોજ એ મોક રાઉન્ડનું વિદ્યાર્થી મિત્રો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ મેઇન વાત અહીંયા આપણે કરી નાખીએ. તો મોક રાઉન્ડનો ઉદ્દેશ ઓનલાઈન ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતીગાર થવા માટે છે. તેથી મોક રાઉન્ડમાં મળેલ પ્રવેશ માટે વિદ્યાર્થીએ કોઈપણ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરવા કે બેંકમાં ફી ભરવા જવાનું નથી. આ ફક્ત પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ છે. ઓકે, યસ, એટલે કે આ જે મોક રાઉન્ડ છે એ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, પહેલીવાર ચોઇસ ફિલિંગ કરતી વખતે કોઈ ભૂલ ના થાય એટલા માટે આ મોક રાઉન્ડ જે છે રાખવામાં આવેલ છે. એટલે આમાં જે એલોટ થયેલી સંસ્થા છે અને જે હેલ્પ સેન્ટર ખાતે ફી ભરવાની પ્રોસેસ છે તમામે તમામ પ્રોસેસ તમારે કરવાની નથી. અહીંયા લખ્યું છે મુજબ કે મોક રાઉન્ડમાં આપને જે અભ્યાસક્રમ કે સંસ્થા અને બેઠક ફાળવવામાં આવેલ છે તે અંગે ભવિષ્યમાં પ્રવેશ માટે કોઈ હકનો દાવો કરી શકાશે નહીં. બરાબર, એટલે જે તમને અત્યારે સંસ્થા એલોટ થઈ છે, જે કોલેજ એલોટ થઈ છે તમારા માર્ક્સના આધારે, એટલે કે તમારું જે અસલ રાઉન્ડ છે રાઉન્ડ 1 ત્યારથી તમારું જે અસલ ચોઇસ ફિલિંગ જે છે એ શરૂ થશે. આટલી વસ્તુ ક્લિયર. એટલે આ માત્ર પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ હતો. યસ, તો હવે તમારી જે મેરિટ માર્ક્સના આધારે તમને જે કઈ કોલેજ એલોટ થઈ છે, ઓકે, તમે અહીંયા 3 પ્રકારે જોઈ શકો. તમારે યુઝર આઈડી પ્રમાણે, ત્યારબાદ તમારા મેરિટ નંબર આધારે, ઓકે, ત્યારબાદ તમારા જે સંસ્થા મુજબ એટલે કે કોલેજ વાઇઝ જોવી હોય, બીએસસી નર્સિંગની કોઈ કોલેજ હોય, ત્યારબાદ જીએનએમ એએનએમ કોર્સની કોઈ કોલેજ હોય, એ આધારે તમે જોઈ શકશો. યસ, ત્યારબાદ મિત્રો અહીંયા થોડી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો મોક રાઉન્ડમાં આપણે સીટ ફાળવવામાં ન આવી હોય, બરાબર, તો તેના કયા કારણ હોઈ શકે. એટલે કે જો તમને કોઈ સીટ ના મળી હોય, ઓકે, તમારું નામ હોય પરંતુ કોઈ કોલેજ ફાળવવામાં ન આવી હોય અથવા તો નામ પણ ન હોય, તેના આટલા કારણો હોઈ શકે. તો પહેલાં તો બહુ ઓછી સંખ્યામાં ચોઇસ ભરી હોય. ક્લિયર? એટલે જો કોઈ વિદ્યાર્થીએ માત્ર 1 કે 2 કે 3 કોલેજ મિનિમમમાં મિનિમમ 5 કોલેજ ભરી હોય, બરાબર, અને એના મેરિટ માર્ક્સના આધારે મેરિટ ખૂબ ઊંચું જવાને લીધે એને ના પણ મળી હોય એ કોલેજ, એટલા માટે એને એ સીટ ફાળવવામાં ન આવી હોય. ત્યારબાદ આપનો મેરિટ પાછળ હોય અને આપે માત્ર સરકારી સંસ્થાઓની જ કોલેજ ભરી હોય, ઓકે, એટલે કે એને જે પ્રાઇવેટ સંસ્થામાં મેળવવા લાયક હોય પરંતુ એને માત્ર ગવર્મેન્ટ કોલેજીસ જ ભરી હોય, તો ભાઈ એનું નામ જે છે એ ના આવ્યું હોય, એને કોઈ સંસ્થા એલોટ ના થઈ હોય. બરાબર. ત્રીજું કારણ છે આપે ભરેલ ચોઇસ પૈકી અમુક સંસ્થાની મંજૂરી બાકી હોવાને લીધે તે સંસ્થા કોઈપણ સીટ ફાળવવામાં ન આવી હોય. ઓકે, તો આ પણ મુખ્ય કારણ હોઈ શકે કે જે જ્યારે આ મોક રાઉન્ડનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જે કઈ કોલેજને પરમિટ નથી મળી તે કોલેજ એણે ચોઇસમાં ભરી હોય એનું લિસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું. ઓકે, તો એના આધારે પણ એનું જે નામ ના આવ્યું હોય અથવા તો સીટ ફાળવવામાં ન આવી હોય. આ 3 શક્યતાઓ હોઈ શકે. ઓકે, યસ. હવે મિત્રો આપણે વાત કરીએ તો જે પેરામેડિકલ કોર્સનો રાઉન્ડ 1 છે એ ક્યારે આવશે. હવે પેરામેડિકલ કોર્સનો રાઉન્ડ 1 જોવા જઈએ તો આનું જે રિઝલ્ટ વહેલી તકે ડિક્લેર કરવામાં આવ્યું હતું એ મુજબ આપણે જોઈ શકીએ તો 5-6 દિવસમાં આવી શકે. એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ જે છે તમારો રાઉન્ડ 1 શરૂ થઈ શકે. એટલે કે આ જે કમિટી છે પેરામેડિકલ કોર્સની અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે જે એડમિશન પ્રક્રિયા બહાર પાડે છે એ હવે વહેલી તકે જે મેડિકલ પેરામેડિકલના એડમિશન જે છે એની પ્રક્રિયા હાથ ખૂબ ઝડપથી ધરે છે. એના મુજબ જોઈ શકાય કે તમારું 5-6 દિવસમાં પેરામેડિકલ કોર્સનું રાઉન્ડ 1 જે છે શરૂ થઈ શકે. એટલે 8 કે 9 સપ્ટેમ્બર કે વધુમાં વધુ 10 સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. બરાબર, તો તમારે જે કોલેજનું ચોઇસ લિસ્ટ હોય તો તમારે રેડી રાખવાનું છે, ચોઇસ ફિલિંગમાં મુશ્કેલી ના પડે. ઓકે, યસ, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.